ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને આજે તો મોડો જાઉં છું ઓલા કોલેજે, કેમ કે આજે પહેલો લેક્ચર ફ્રી છે એટલે પછી મેં કીધું મોડા જાય એમ. બીજું તો કાંઈ હોય નહીં અમારે. પછી અમારે પાછું બીજું કાંઈ ન હોય, અરે વહેલા જાવું કે ન જાવું ને એવું કાંઈ મોઢું દેખાડવા જાવું કે ન જાવું. આ પાર્થભાઈ ને મમ્મી હવાના પરમાં મારી વાહે પડી ગઈ કે તું શું કામ કોલેજ જા, અમને ખબર છે. લ્યો હવાના પરમાં મંડાઈ પડ્યા બે અણી કાઢવામાં. ખાલી કઈ છે વાહે નથી પડી ગયા. વાહે પડી ગયા કોને કહેવાય છે? સિક્યુરિટી કરે એ વાહા પડી ગયા જ કહેવાય. વાહે પડી ગયા. વાહા પડી ગયા કહેવાય. હવા ક્યારના અડધી કલાક થી મંડાણા બે. કેવડો મોટો ગોળો મૂક્યો. કેમ તું ગોળા મચતી કઈ નહીં હે? જો પાર્થભાઈ તૈયાર થાય. તમારે તૈયાર થઈને ક્યાં જાવ દુકાને? અમને તો બહુ કે તમારે ક્યાં દુકાને કેમ તૈયાર થાય? ક્યાં પાવડર લગાડ્યો? વગર પાવડરે કેમ લાગ્યું? એ તું તો હમણાં લગાડીશ જ તે ખબર છે. હું હોયો થાય પછી લગાડી. મારે તો હું દુકાન લઈને બેઠો છું, મારે વ્યવસ્થિત જ બેહવું પડે. હું થોડો કોલેજ જાઉં છું કઈ. એવું ન હોય, વ્યવસ્થિત ન બેહો તોય હાલે. અમને તો બહુ કયો છે કોલેજ જાવું તો તમે તૈયાર થઈને જાવ ને. હે તું તો ભણવા જાસ, હું ભણવા જાઉં છું. ભણવા જાય તો શું શકાય, તૈયાર થઈને તો જવાનું. ભણવા જાય કે આમ નામ ન જવાનું. હું ભણવા જતો ને તેથી ચાંદલો કરીને જાતો. કરીને ચાંદલો મારે નથી દેખાતો કપાળમાં, એટલે વાળ અડાવી જાય, બીજું કઈ નહીં. હા ત્યાં જાતો કોક એમ ક્યાં ભગત છે ભાઈ. આને તો એ કોઈ પૂરા તો જાય આને તો દોડાવે દુકાન માં જતા. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતા. હવે તમે કઈ ન બોલતા, મને ખબર છે ને કે તમે આવી આવશો. જા ને મમ્મી જો ભાખરી ને એવું કરે છે. ભાખરી ને એવું કરે છે મમ્મી જો અત્યારે. હવે જો લાપસી કરું છું. હજી શરૂ છે આમ જો. એ શરૂ જ રાખવાનું. આમ બંધ થઈ ગયો, શું શરૂ રાખવાનું? ભરલે ભરલે અમને અમારી અણી કાઢે નથી પડી દેવો. અમે હું જાવો જય માતાજી. જય માતાજી. સારું હાલો આપણે જાય જય માતાજી. કોલેજ જાય અને ત્યાં બેહો. મારા હમ શાળા કરતો કે આગળ. hours later. તો અત્યારે વાગી ગયા છે 12:30 કે 1 નહીં 12:30 થયા છો ને. કોલેજેથી આવતા રહ્યા છીએ ને હવે જમવાની તૈયારી કરીએ છીએ. મમ્મી શું લાવવાનું કીધું? ગરવાનું ઢાંકણું. તો બસ જો જમવાની તૈયારી આલ્યો. આજ તો શનિવાર છે એટલે પપ્પાને ભાઈ ન હોય, હું ને મમ્મી જો અત્યારે જમવા. તો ફટાફટ જમીને વયા જાય શોપે. પાર્થભાઈ આવી જાય જમવા પાછા, એટલે થોડી ઘણી ભૂખ તો લાગી હતી. 12 વાગે આવ્યો અત્યારે. નાસ્તો કર્યો, ચાટ પૂરી ને ખાધી થોડીક, એટલે ટેકો રહી ગયો એમ. તો બસ અત્યારે ભાણા કાઢે. મમ્મી શું બનાવ્યું? રોટલી, ચોકલેટ શીરો બનાવ્યો અમને. ચોકલેટ શીરો કેવાય ને, ચોકલેટ લેતા હોય તમે. છાશ લેવા ગયો ત્યારે એવું કઈ ન ખાય હો. નાખી ન તો નાખો એકવાર આપણે, ખોટું બરાબર નાખો તો મજા આવે. આને જેવી જ મજા આવે. સારું હાલો તો હવે જમી લઈએ. જેઠાલાલ જોતા જોતા કે મમ્મી જેઠાલાલ જ છે. હા જેઠાલાલ જોઈ ને મજા આવે. ગમે નહીં જોવાનું, જેઠાલાલ જોઈએ એટલે મજા. માઇન્ડ ફ્રેશ થઈ જાય જેઠાલાલ જોઈને. જો મમ્મી બધું રાખી દીધું છે, રાખી દેવાનું મોબાઈલ તે કે આમ હમણાં, એટલે રેડી. સારું હાલો તો હવે જમી લઈએ. તો બસ હવે અત્યારે જમીને ઊભા થઈ ગયા છીએ ને હવે જાઉં છું શોપે. જમી લીધું છે, મમ્મીએ જમી લીધું. મમ્મી કામકાજ લાગી ગયા છે પાછા કે મમ્મી? હા. અને અત્યારમાં તો વાદળા થઈ ગયા છે બહુ, કેમ કે ન્યૂઝમાં હોતા આવ્યો છે 3 માર્ચ સુધીની આગાહી છે વરસાદની. જોઈએ કાલે તો 3જી તારીખ છે, એટલે જોઈએ આવે કે ન આવે. વાદળા તો થયા છે કે કહેવાય નહીં પછી. સારું હાલો તો હવે જાય શોપે. તો અત્યારે વાગી ગયા છે 5:15 અને હવે જાય છે પપ્પાને મૂકવા શોપે. અને આજે ચા પીતો છે, 2 દિવસથી તો નહોતા પીતા. કેમ મમ્મી? એ લોકો ક્યાં ના પાડે છે એને? નહોતા પીતા એમ. બન હવે તો હાચીને ઓછો કરી નાખો, નકર થાતો જ નથી. હવે હાચી ઓછો કરી નાખો. તેડી મમ્મી ખીજાણા હતા, મમ્મી બહુ ચા ન પીવાય એટલે, કેમ કે પછી મને ગેસ. હા
ગેસ ની પ્રોબ્લેમ થઈ ગઈ છે ને એટલે પપ્પા કે ઓછી પીવાય, વધારે બહુ ન પીવાય ચા એમ, એટલે અમે કીધું ઓછી કરી નાખીએ તો મજા આવે. મુખવાસ ખાતો તો અજમાનો ને ખાવ જ છું ઈ તો. સારું કરી સાચી હારી જાય. ઓલી કહેવત નથી આવતી ચોક્સમાં કે જન લખણ નો જાય લાખા, હા એ માયલું છે. ચા તો પીવી જ પડે. હા. તો પપ્પાને તો અત્યારે દુકાને મૂકવા જાય છે ને મમ્મી તૈયાર થઈને ક્યાંક ઉપડા છે. ક્યાં જાવ મમ્મી? આટો મારો ક્યાં? લાઈટ બંધ કરો. બજારમાં બજારમાં શું લેવા? કંઈક વસ્તુ લેવા. વસ્તુ લેવા નથી જાવ, શું લેવા જવું છે? નહીં કયો શું લેવા જવું? આમ થા આટો મારો. નહીં કયો. થઈ ગયો કહી દો. અરે એટલું બધું સસ્પેન્ડ ન હોય. હે? આઈબ્રો કરાવવા. આઈબ્રો કરાવવા? કેમ? આમ થા. આમ થા નો કરાવ. નો કરાવાય એમાં શું વાંધો? પેલો 3-4 મહિના જ નથી કર્યો, મેં તો કરાવ્યો. એવું એમ ને? સારું હાલો તો તમને મૂકવા આવા છો ને? આવું જોઈને મૂકવા એટલે એમ તમને મૂકવા એમ આઈબ્રો કરાવવા નહીં. સારું હાલો તો હવે પપ્પાને મમ્મીને મૂકતા આવે રસ્તામાં જ આવે પાર્લર એટલે મમ્મીને ત્યાં કરી દે ઘા. હા વાળી એટલે ત્યાં મૂકી આવી એમ પાર્લરમાં. તો અત્યારે આવી ગયા છીએ પાર્થભાઈની શોપે અને પાર્થભાઈ પણ હા બેઠા છે. કેમ પાર્થભાઈ? જાજા ટાઈમે દેખાડી શોપ. હા મારા મમ્મી પણ છે જોઈ લે અચાનક. કેમ મમ્મી તમે? ખરીદી કરવા. ખરીદી કરવા. મમ્મી શું કામ આવ્યા તમને ખબર છે? હા કેમ કે પાર્લર અમારા એ બાજુમાં જ છે એટલે આવ્યો. કા મમ્મી? કેમ મમ્મી છે ને ખાલી એમ જ કરે, બીજું કઈ ન બોલે. પણ બીજું કોણ? હું બોલે બીજું કાંઈ મને તારે જેમ બોલતા આવડે. બધું આવડે. કાંઈ આવડે. આવડે. જવાનું ઘરે કે અહીંયા બેવું છે? હાલો આય માર ઘરે કામનો પાર નથી. ચાલો હાલો તો જાય કરે. તો અત્યારે વાગી ગયા છે 8:45 અને થોડા ઘણા કામકાજમાં હતા એટલે થોડુંક મેં કીધું મોડો શૂટ કરીએ. તો અત્યારે 8:45 થઈ ગયા અને અત્યારે જમવા બેઠા છીએ. અને આજે મમ્મીએ બનાવ્યા છે થેપલા. થેપલા કેમ મમ્મી? જો દહીં પેલા ખાવ છે કે ચા? થેપલા ને દહીં બધું હારવાર હોય એવું ન હોય. અહીંયા છે હો દહીં, મેં તો અહીંયા દેખાડ્યું ખાલી વાટકો છે. આયા દહીં છે. હા નહીં તમે વાટકો મૂક્યો ને મને કે દહીં નો વાટકો મૂક્યો હશે હો. હું દઈ દઉં સર. પણ મોટો વાટકો જોઈએ કટોરો. ઓય શંખ એ શંખ નો કહેવાય, ઓલી પપુડી વગાડતો એવું લાગે. શંખ વાગે હે એવું લાગે ને ભાઈ? એવું લાગે. એવું લાગે. હા કેમ વાંધો આવ્યું છે? બસ એમ જ મન છું એટલે મેં કીધું ભલે ઓલો કચરો ન ચડે ને બોલામાં એટલે સ્પીકર માઇકમાં. લેસન કરતો હતો આખું થઈ ગઈ તારી લાલ પૂરું થઈ ગયું. લાલ લાગે લાલ થઈ ગઈ. ચશ્મા કાઢ નહીં ખાઈ છે એટલે આજ હું તો નથી. એવું આજ હું તોય નથી. આરામ એવો છે. આજ નહીં કરું છું ઘણી વાર કરેલું આરામ 4 વાગે તો ઘરે આવ્યો પછી કલાક આટલું ઊંઘું. જમીન ઉપર આ બાબા કે ઘડીક વાર આટલું બહુ મારે. સુઈ જતો હતો. ઘડી ખાતું સૂતો નહીં. નકર કાંઈક નીકળી બગડશે. અડધી કલાક એની પાસે જાવું. આ તાર નીંદ થઈ ગઈ કા? નથી ફોન મૂકીશ તો કેમ? ઈ ફોન ના હતો. તો આંખું તો કેવી લાલ હતી આવ્યો ત્યારે તો નીંદરમાં હોય એવું લાગતું હે. ફોન મૂકીશ તો કેમ નહીં તું કે પેલા આ બધું કઈ ફોન માં ન કહેવાનું. મતલબમાં વાત કરતો ફોન માં એટલે મમ્મી થોડી વસ્તુ વિશે થોડી પર્સનલ રાખી. એવું હાલો પર્સનલ રાખી તો સારું. હાલો જમી લઈએ. બસ હવે આ વિડીયો નો કરી નાખીએ એન્ડ, કેમ કે જમીને અમે ઊભા થઈ ગયા છીએ એટલે થેપલા ને દહીં ને ચા મજા આવી ગઈ. તો બસ જેવી કે ન હોય. મજા જ આવે ને. થેપલા કોણ ના મને થેપલા તો બહુ ભાવે, મારા ફેવરેટ છે આયુષના થેપલા. ફેવરેટ છે કા? થેપલા હોય એટલે જામી જાય. જામી જ જાય અને સાથે દહીં હોય ને ચા હોય. મેં નક્કી કર્યું હતું કે શનિ રવિ જ ચા પીવાય ખાલી, તો આજ 2 વાર પીવું છે. કેમ બે વાર? હે કેમ બે વાર? રોંઢે પીધો તો તાસવાની વાર છે ને? 2 વાર એમ 2 દી જ પીવાનો શનિ રવિ ખાતી એમ. તાસવાની કાલ રવિ 2 દિવસ પીવાનું. તો કાલ નહીં પીવાય, કાલ નહીં તો આજે બનાવી ન ખાય. બનાવું
ચાલો હાલો તો આ વિડીયોનો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પછી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો. ટાટા બાય બાય. ગુડ નાઇટ.